આપણે આગલા વિડીયોમાં જોયું કે અમે સપરિવાર અમરેલીથી સોમનાથ યાત્રાએ નીકળ્યા છીએ. હવે પાર્ટ 2માં આગળ વધીએ. આપણે મસ્ત મજાનો બપોરનો જમી લીધું છે, લંચ લઈ લીધો છે, થેપલા બેપલા મજા આવી ગઈ જમવાની. હવે આપણે સોમનાથ તરફ પ્રયાણ કરીશું. હજુ થોડા આગળ વધ્યા ત્યાં પેલી હેરિટેજ ટ્રેન જંગલમાંથી પસાર થાય છે તે આપણને અહીં મળી. અમે જ્યારે સાસણ આવીએ છીએ ત્યારે એક હિરણ નદીની એક જગ્યા છે, ત્યાં અમે કાયમ માટે જઈએ છીએ. ત્યાં ભરપૂર પાણીથી ભરેલી હિરણ નદી જોવા મળે છે અને મગરો ત્યાં એટલી બધી સરસ મજાનું કુદરતી સૌંદર્ય પણ ત્યાં એટલું બધું છે. આ હિરણ નદીમાં એટલી બધી મગરો છે, તમે અત્યારે જોઈ રહ્યા છો. એક મગર બહાર આરામ કરી છે, આગળ એટલી બધી મગરો દેખાય, 4-5 મગરો પણ આરામ કરી રહી છે, પરંતુ તે કેમેરામાં આવી શકે એમ નથી. તાલાલા અને સાસણ વચ્ચે રોડનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તા ઉપર થોડી ટ્રાફિક જામ થાય છે અને ક્યાંક કઈક જગ્યા પર સિંગલ રસ્તો આવે છે. ડાબી બાજુ તમે જોઈ રહ્યા છો તે તાલાલાની શુગર ફેક્ટરી છે. સૌરાષ્ટ્રમાં કોડીનાર અને તાલાલા 2 શુગર ફેક્ટરીઓ ઘણા સમયથી કાર્યરત છે અને સારી કામગીરી કરી રહી છે. ખેડૂતોને સહકારી પ્રવૃત્તિ ત્યાં કામગીરી ચાલે છે. તાલાલામાં આપનું સ્વાગત છે. આ તાલાલા એટલે કેસર કેરીનો ગઢ. કેસર કેરીની શરૂઆતનું પહેલી હરાજી અહીંયા જ થાય છે અને આજુબાજુથી કેસર કેરીઓના આંબાવાડિયાઓ છે ચારે બાજુ. અને કેસર કેરી માટે તાલાલા એ ગુજરાતના નહીં પણ વિશ્વમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. મિત્રો, આપણે વેરાવળ પહોંચી ગયા છીએ. આપણે વેરાવળ પર બાયપાસ કરી અને વધવાનું છે આગળ. સામે તમને દેખાય છે તે નેશનલ હાઈવે 51 છે. આપણે ત્યાંથી ડાબી બાજુ વળી અને આ નેશનલ હાઈવે 51ને જોઈન્ટ કરવાનો છે. મિત્રો, અહીંથી તમને હાઈવેની બંને બાજુએ સરસ મજાના રેસ્ટોરન્ટો અને ખ્યાતનામ હોટલો પણ અહીંયા જોવા મળશે. અહીંયા આપ રાત રોકાઈ શકો છો અને સરસ મજાનું ભોજન પણ અહીં લઈ શકો છો. મિત્રો, સોમનાથ જવા માટે આપણે હવે હાઈવે નંબર 51ને છોડી અને નીચે ઉતરીશું. આ આવી રહેલા બ્રિજથી જમણી બાજુ વળી અને આપણે સોમનાથ તરફ જશું. મિત્રો, આપણે સોમનાથ મંદિરના પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. આપ અહીંયા પાર્કિંગનો શું ચાર્જ છે તેનો ચાર્ટ આપને જોઈ રહ્યા છો. સોમનાથમાં આપનું સ્વાગત છે. આપણે સોમનાથમાં આવી ચૂક્યા છીએ. પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને મંદિરમાં દર્શન માટે જશું. ટ્રાફિક એકદમ ફૂલ ચિક્કાર છે, કારણ કે 3 દિવસની રજાઓ છે, જેથી ફૂલ ચિક્કાર ટ્રાફિક છે. ચાલો હવે આપણે આગળ જઈએ. સતત ચાલી ગયો. દાદાના દર્શન માટે માનવ મહેરામણો ઉમટી પીડ્યો છે. ચારે તરફ આપણને પબ્લિક જ દેખાઈ રહી છે.
મિત્રો મસ્ત મજાના દાદાના દર્શન કરી અને બહાર આવી ચૂક્યા છીએ. અંદર પણ ખૂબ જ મોટી લાઈન હતી. 1-1.5 કલાકે વારો દર્શનનો વારો આવ્યો. અત્યારે અહીં બીચ ઉપર ફરવા માટે આવી ગયા છીએ અને બીચમાં રાત્રિનો સમય થઈ ગયો છે. તમે અહીંથી મંદિરનો પણ નજારો બહુ અદ્ભુત જોવા મળી રહ્યો છે. ચારે તરફ પબ્લિક જ છે. દર્શન કરવા બહુ અઘરા હતા, એટલી બધી ટ્રાફિક હતી આજે દર્શન કરવા કરી નાખે. દર્શન સરસ થયા. કડીક ટાઈમ જે બહાર બી દર્શન કરી નીકળી ગયા. ના દર્શન તો આવ્યા છે ચારે બાજુ ગરદી છે, ચુક્કાર ગરદી. દરિયા કિનારે પ્રમાણના મહેરામણ એટલું બધું છે. સાંજના 7 થવા આવ્યા છે, પણ બીજો ગ્રામમાં એટલું 3 દિવસની રજા ગઈ ને. ઠંડી એનું વાતાવરણ શું છે. અહીંથી તમને મંદિરનો અદ્ભુત નજારો દેખાઈ રહ્યો છે. મિત્રો હવે આપણે અહીંથી પરત ફરવાનો સમય થઈ ગયો છે. આપણે અહીંથી અમદાવાદ તરફ આગળ વધીએ છીએ. રસ્તા વચ્ચે મેંદરડા પાસે ક્યાંક ડિનર કરીશું સારી હોટલ જોઈને. ચાલો તો આપણે અમદાવાદ તરફ નીકળીએ. મિત્રો રાતના 10 વાગી ચૂક્યા છે. હવે મેંદરડા પાસે પહોંચ્યા છીએ. મેંદરડા પાસે આ ઓનેસ્ટ હોટલ છે, એમાં ડિનર લેશું અને ત્યાર પછી અમદાવાદ તરફ આગળ વધીશું. આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આ બ્લોગ આપણે ગમ્યો હશે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઇક અને આપનો અભિપ્રાય કોમેન્ટ રૂપે આપશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. ટેક કેર. સીતારામ. જય સોમનાથ. આવજો.